ઓમ નમો નારાયણ. હું મહંત શ્રી ભક્તિગીરી માતાજી. આજે 7મી મેએ જ્યારે લોકશાહીનું મહાપર્વ ફરી પાછું આવ્યું છે ત્યારે આજે હું મારો પવિત્ર મત આપીને આવી છું અને એટલા માટે જ હું બીજાને કહી શકું છું. તો આજે લોકશાહીનું જે મહાપર્વ છે એની અંદર આપ સૌ મત આપી અને લોકશાહીને મજબૂત બનાવો. કારણ કે લોકશાહીને જો મજબૂત બનાવવી હશે તો તમામને મત આપવો પડશે. બીજું, આપણી આજુબાજુમાં, આપણા પરિવારમાં, આપણી શેરીમાં, મહોલ્લામાં જો કોઈ મતદાન કર્યા વગર રહી જતા હોય અથવા તો કોઈ વયોવૃદ્ધ હોય, વડીલો હોય, કોઈ વિકલાંગો હોય, આ જે કોઈ લોકો છે એ જો મતદાન કર્યા વગર રહી જતા હોય, મતથી વંચિત રહી જતા હોય તો આપણે બધા એવી કોશિશ કરશું કે બને ત્યાં સુધી એ બધાને બૂથ સુધી પહોંચાડશું. તો મત આપવો કે મતદાન કરવું એ માત્ર ને માત્ર અધિકાર નહીં પણ મારી તમારી બધાની ફરજ પણ છે. તો આવો બધા જ મતદાન કરીએ, આ લોકશાહીને મજબૂત બનાવીએ અને આ લોકશાહીના મહાપર્વને આનંદ અને ઉત્સાહથી ઉજવીએ. તેમજ ટેકનોલોજીનો પણ યુગ છે તેનો સદુપયોગ કરી અને જે કોઈ મતથી દૂર રહેતા હોય એ બધાને માર્ગદર્શન પૂરું પાડી અને બૂથ સુધી પહોંચાડીએ અને એવી બધા જ કોશિશ કરો. ઓમ નમો નારાયણ. જય ગિરનારી.